નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં આપણે દાખલાઓનો ટોપિક છે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા, જેમાં આપણે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા છે તો એનું ટોપિક આપણે પૂરો કરેલ છે. હવે આપણે તો જોડેલી સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા શોધવીનો ટોપિક શરૂ કરેલ છે. તો તેમના થોડાક દાખલા આપણે અહીં જોઈએ. તો અહીં છે 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 55 છે, તો સૌથી મોટી એકી સંખ્યા શોધો. અહીં મિત્રો કીધેલું છે કે 5 ક્રમિક એકી સંખ્યા, તો સંખ્યાઓ કેટલી કીધી છે? તો 5 કીધી છે. હવે એમનો સરવાળો કેટલો કીધો છે? 55 કીધો છે. હવે શું માંગે છે? તો સૌથી મોટી એકી સંખ્યા. શું કહે છે? તો સૌથી મોટી એકી સંખ્યા શોધો. તો શું કરવાનું? તો સૌ પ્રથમ જે સરવાળો આપેલ છે એ ક્યાં? અહીંયા ઉપર લખો. અને જે ચોક્કસ સંખ્યા છે એ એટલે કે આ 5 એ અહીં આપણે શું કરીશું? નીચે લખીશું. એટલે કે 55/5 થશે. ઉપર સરવાળો અને નીચે જે 5 ક્રમિક એકી સંખ્યાઓ છે તે આ 5. હવે શું કરીશું? તો 11/5 શું થશે? તો 55 થશે. શું થશે? 11/5 55 થશે. આ 11 આપણને મળશે. હવે શું કહે છે કે તો સૌથી મોટી એકી સંખ્યા શોધો. હવે સૌથી મોટી એકી સંખ્યા શોધવી છે તો શું કરીશું? તો અહીંયા +2 કરી દઈશું. આ રીતે સૌથી જ્યારે મોટી શોધવી હોય તો ત્યારે +2 અથવા તો શું કરી શકો છો? તો 4 પ્લસ કરી શકો છો. એટલે કે 11 12 13 14 15. તો કેટલા મળશે મિત્રો? તો સૌથી મોટી સંખ્યા તો આપણને 15 મળે છે. હવે છે 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 145 છે. તો 5 ક્રમિક એકી સંખ્યાઓ છે તો એનો સરવાળો આપણને આપેલો છે 145. તો સૌથી નાની શું કહે છે? સૌથી નાની એકી સંખ્યા શોધો. તો શું કરીશું? 145 છેદમાં કેટલા? તો આ જે 5 છે એ 5 લઈશું. તો 145 અને 5 ભાગાકાર કરીએ તો શું થશે? તો 5 દુ કેટલા થશે? 5 દુ 10 થશે. 14માંથી 10 જાય તો કેટલા બચશે? 4 બચશે. ઉપરથી 5 ઉતારીએ, 5 તો 5 9 45. આ 0 0. તો આ શું મળે છે? 29 મળે છે. હવે શું કહે છે? સૌથી નાની એકી સંખ્યા. તો સૌથી નાની એકી સંખ્યા માટે શું કરીશું? તો -2 અથવા તો શું સીધા 4 બાદ કરીશું. એટલે કે 29માંથી 2 બાદ કરીશું તો કેટલા મળશે? તો 27 મળશે. હવે 27માંથી આ 2 બાદ કરીશું તો કેટલા મળશે મિત્રો? તો 25 મળશે. કેટલા મળશે? 25 મળશે. તો આ રીતે તમે સૌથી નાની સંખ્યા શોધી શકો છો. હવે મિત્રો અહીં આપણને કેટલા આપેલા છે? 5 આપેલા છે. હવે 5થી જ્યારે સંખ્યા અહીં વધે છે એટલે કે 6 7 8 9 10, તો એ વખતે શું કરવું? તો એ પણ રીત છે એ ગણતરીની એ અલગ છે. તો એ રીત આપણે આગળના દાખલામાં જાણીશું. તો આ રીતે શું સૌથી નાની એકી સંખ્યા શોધવી હોય તો આ રીતે આપણે ગણતરી કરીને જવાબ મેળવી શકીએ છીએ. હવે મિત્રો આગળનો દાખલો છે તો એ દાખલો આપણે અહીં જોઈએ. તો અહીં છે કે 4 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 36 છે. 4 ક્રમિક બેકી સંખ્યાઓ છે તો એનો સરવાળો આપણને કેટલો આપેલો છે? તો 36 આપેલો છે. તો ત્રીજી સંખ્યા શોધવાની છે. શું? તો ત્રીજી જે સંખ્યા છે એ આપણને અહીં શોધવાનું છે. અત્યારે આપણે સુધી કેટલા? તો વચ્ચેની સંખ્યા છે, સૌથી નાની સંખ્યા છે
સૌથી મોટી સંખ્યા છે, એટલે કે એકી સૌથી મોટી સંખ્યા અથવા તો બેકી સૌથી મોટી સંખ્યા વિશેના દાખલા જોયા. હવે અહીંયા શું આપેલું છે તો ત્રીજી સંખ્યા છે અથવા તો પહેલી છે, બીજી છે, ચોથી છે. તો આ રીતે શું તો સંખ્યા શોધવાના જે દાખલા છે તો એ વિશે આપણે માહિતી મેળવીશું. હવે અહીંયા આપેલું છે કે 4 ક્રમિક બેકી સંખ્યાઓ. તો શું કરીશું અહીંયા તો 4 જે ચોક્કસ સંખ્યાઓ છે નહીં, તો આપણે આ રીતે ધારીશું. તો શું કરીશું તો આ x વત્તા કૌંસમાં શું કરીશું તો બેકી સંખ્યા કહી છે. કઈ સંખ્યા કહી છે? બેકી, એટલે કે x+2 વત્તા x+4. કઈ લઈશું તો x+4 વત્તા x+6 બરાબર કેટલા તો આ 36. એટલે કે 4 ક્રમિક બેકી સંખ્યાઓ. તો આ એક થઈ, આ બીજી થઈ, આ ત્રીજી થઈ અને આ થઈ ચોથી. તો આ 4 બેકી સંખ્યાઓનો સરવાળો આપણને કેટલો આપેલો છે તો 36 આપેલો છે. તો ત્રીજી સંખ્યા શોધવાની કહે છે. તો આ જે સંખ્યા છે તો એ કઈ થશે એ શોધવાની કહે છે. તો શું કરીશું મિત્રો તો આ જે x કેટલા છે? આ 1 2 3 અને 4. તો આ 4x કરીશું. શું કરીશું? આ 4x કરીશું. પછી આ 2 ને 4 કેટલા થશે? 6 અને 6 કેટલા થશે તો 12 થશે. હવે આ કેટલા લઈશું? 36 લઈશું. તો આ મિત્રો તમે સમજી ગયા હશો કે આ જેટલા પણ x છે એનો સરવાળો કરીને લખ્યો અને પછી જે અંકો છે, એટલે કે આ 2 છે, 4 છે અને 6નો શું કરી દીધું? સરવાળો કરી દીધો. પછી આ જે 36 છે એ 36 લખી લીધા. હવે શું કરશું? 4x પછી આ જે આખું જે પદ છે એ લઈ લઈશું. તો આ 36. હવે આ બરાબરની આ બાજુ જતું રહેશે, એટલે આ પ્લસ છે માઇનસ થઈ જશે. એટલે શું થઈ જશે? આ +12 છે -12 થઈ જશે. બરાબર. 4x બરાબર 36માંથી 12 જાય તો કેટલા થશે મિત્રો? તો થશે 24. કેટલા થશે? 24. હવે શું કરીશું? આ x લઈશું. આ જે x છે એ આ 4 છે છેદમાં જવા દઈશું. આ જે 4 છે એ 24ના છેદમાં જવા દઈશું. એટલે કે 4 કેટલા થશે? તો 4 6 24 થશે. એટલે કે આપણને આ મળશે. આ પહેલી સંખ્યા શું મળશે? 6 મળશે. શું મળશે? x, એટલે કે પ્રથમ સંખ્યા આપણને મળશે 6. હવે કઈ સંખ્યા કહે છે તો ત્રીજી સંખ્યા. આ ત્રીજી સંખ્યા શું છે તો અહીં છે x+4. હવે આ xની કિંમત કેટલી મળી છે? 6. તો અહીં આ xની જગ્યાએ 6, આ વત્તા આ 4. તો 6 અને 4 કેટલા થશે મિત્રો? તો 10 થશે. કેટલા થશે? તો 10 થશે. તો ત્રીજી સંખ્યા કઈ મળશે? તો આપણને ત્રીજી સંખ્યા મળશે 10. તો આ મિત્રો તમે સમજી ગયા હશો. તો 4 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 36 છે. તો ત્રીજી સંખ્યા શોધો. તો આ રીતે તમે શું ધારીને આ રીતે જવાબ લાવી શકો છો.